दोस्तों इंस्टाग्राम, यूट्यूब, फेसबुक वगैरह જેવી સોશિયલ મીડિયા એપ ઉપર એક વસ્તુ સતત વાયરલ થઈ રાખે છે, એ છે મિની વ્લોગ. મિની વ્લોગમાં ઘણા બધા વિડીયોઝ ભેગા કરીને એક વિડીયો બને છે અને આખા દિવસની જર્ની એક જ વિડીયોમાં કહેવામાં આવે છે. જે વ્યુઅર્સ છે, ઘણા બધા લોકોને આ રીતના કન્ટેન્ટ બનાવવા છે, પણ અમને ખ્યાલ નથી કે આ વિડીયો કઈ રીતે બને છે, કઈ રીતે એડિટ થાય છે. આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે મિની વ્લોગ કઈ રીતે એડિટ થાય. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને જાણીએ કે મિની વ્લોગ કઈ રીતે બને. દોસ્તો, મિની વ્લોગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ભાઈ તમારી પાસે એક તો વિડીયો હોવા જોઈએ અને લોકોને કહેવા માટે કોઈ સ્ટોરી હોવી જોઈએ. હવે માની લો કે તમે સવારથી સાંજ સુધીનું જે કંઈ પણ તમે કાર્ય કરો છો એ અમુક વિડીયો ફૂટેજીસ લઈને તમે વિડીયો ફૂટેજીસ ભેગા કર્યા છે. હવે એ બધા ફૂટેજીસને તમારે ઇન્ક્લુડ કરવાના છે VN એપ્લિકેશનમાં, અથવા તો તમે જે એડિટિંગ સોફ્ટવેર વાપરો છો એ એડિટિંગ સોફ્ટવેરમાં એડ થઈ જાય ત્યારબાદ સાચી એમ કહે ને કે કહાની શરૂ થાય છે. તો VN એપ્લિકેશનના માધ્યમથી આપણે મિની બ્લોગ બનાવતા શીખવાના છે. હવે અત્યારે હું એવું માનું છું કે તમારી પાસે ફૂટેજીસ છે, તો સૌથી પહેલા આપણે ન્યૂ પ્રોજેક્ટમાં જવાનું છે. દોસ્તો, અત્યારે આજના વિડીયોમાં હું તમને જે શીખવાડવાનો છું ને એમાં બેઝિક વસ્તુ ઓલમોસ્ટ મેં આગળના વિડીયોમાં કવર કરી લીધી છે, તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરી અને સીધું આપણે આપણું એડિટિંગ સ્ટાર્ટ કરવાના છીએ. હું વિડીયોઝ આની અંદર લઈ લઉં છું. મેં તમને અગાઉ કીધું એમ મિની બ્લોગ છે, તો મિની બ્લોગમાં ઘણી બધી આની અંદર ફૂટેજીસ હોય છે, તો એ બધી ફૂટેજ આપણે લેવાના છીએ. ઓકે દોસ્તો, તો જે કંઈ પણ મારે ફૂટેજીસ મેં અગાઉ લીધેલા હતા એ મારા પ્લાન પ્રમાણે મેં આની અંદર એડ કર્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે VN એપ્લિકેશનની અંદર આ બધી ફૂટેજીસ આવી ગઈ છે. હવે જે અહીંયા છે રેશિયો, તો ઓરિજિનલની બદલે આપણે અહીંયા લેશું 9:16 નો રેશિયો, અહીંથી આપણે ઓકે કરી દઈશું. હવે હું ટ્રીમિંગ કરવાનું છું, તો ટ્રીમિંગ ફટાફટથી હું પતાવી લઉં કે કઈ રીતે ટ્રીમ કરવાનું છે. બધી વસ્તુ મેં તમને સમજાવેલી છે, તો ફટાફટ જે છે આપણે ટ્રીમ કરી લેશું. આ તમે જોવો છો એ રીતે મારે આટલું ફૂટેજ લેવાનું છે. ત્યારબાદ અહીંથી મારો ફ્રેન્ડ મને મળે છે એ લેવાનું છે, અને આપણે થોડો ફેરફાર કરી નાખીએ. આ છે આવી રીતે આમ આવે છે, મારે આવી રીતે આમ જોઈએ છે, તો આને હું અહીંથી રિવર્સ કરી નાખીશ. સૌથી અગત્યનો પાર્ટ તમે જે જોઈ રહ્યા છો ને એ આ છે કે કઈ રીતે આપણે બધી વસ્તુ ટ્રીમ કરવાની હોય, જરૂરી વસ્તુ રાખવાની હોય છે, બિનજરૂરી વસ્તુ કાઢી નાખવાની હોય છે. તો આ છે આપણું સંપૂર્ણ નોર્મલ એડિટ. અત્યારે તમે જે જોયું ને એ બધી વસ્તુ આપણે અત્યારે નોર્મલી કટ્સ કરી છે, અને અમારે આની અંદર ખાલી વોઇસ ઓવર મૂકવાનું છે. વોઇસ ઓવર છે ને સાહેબ, આની અંદર ખાસ છે, મેઇન વસ્તુ છે વોઇસ ઓવર ઉપર જ આખો મિની બ્લોગનો ડિપેન્ડન્સી હોય છે. વોઇસ ઓવર આપણે કઈ રીતે આપવું એના માટે તમારે જે બોલવાનું છે ને એ તમારે અગાઉથી લખી રાખવું પડે. તો મેં લખી રાખ્યું છે અને એને હું હવે રેકોર્ડિંગ કરવા માટે જઈ રહ્યો છું. તો એ સ્ટોરી છે ને દોસ્તો અત્યારે આપણે બનાવી લીધી છે. આ છે મારી મેઇન સ્ટોરી. દોસ્તો, આજે આપણને મળવાનું છે અવોર્ડ. તો આપણે પહોંચી ગયા છે સપ્તરંગ ક્રિએટર ફીસ્ટમાં. આ જગ્યા ઉપર રજીસ્ટ્રેશન કરાવીને આગળ વધવાનું હોય છે. તો રજીસ્ટ્રેશન પછી આપણને QR કોડ મળે છે, જે આપણે લઈ લીધો છે, અને આગળ જતા જ ઘણા બધા સારા ક્રિએટરો આપણને જોવા મળે છે. દોસ્તો, ત્યાં સુધીમાં એન્ટ્રી થઈ ગઈ હતી CM સાહેબ. તો CM સાહેબને પણ જોઈને ખૂબ જ મજા આવી ગઈ. તો દોસ્તો, આ રીતે કંઈક આપણે જે આપણી સ્પીચ હોય છે મિની બ્લોગમાં એકદમથી ફાસ્ટ આપવાની હોય છે. તમે જોયું કે મેં કઈ રીતે રેકોર્ડિંગ કર્યું, 1 વાર 2 વાર 3 વાર રેકોર્ડ કરવું પડે. જ્યારે વિડીયોને જોઈને બોલો છો ને ત્યારે અલગ શબ્દ નીકળે છે. વિડીયોને જોતા તમે જે અનુભવ કરો છો એ બોલી શકો છો. એટલે આઈડિયલી સ્ક્રિપ્ટ હોય તો સારું, અને સ્ક્રિપ્ટ ના હોય તો વધારે સારું, કેમ કે અત્યારે હું જે બોલ્યો ને સ્ક્રિપ્ટ વગર બોલ્યો છું, જેમાં મને ખૂબ જ મજા આવી છે. તો આ રીતે આપણે આપણી જે વોઇસ ઓવર આપવાનો છે. વોઇસ ઓવર અપાઈ જાય ત્યારબાદ એ વોઇસને આપણે VN-માં એડ કરવાનો છે. વોઇસ છે આપણે VN-માં લઈ લઈએ. એની અંદર આપણે જે વોઇસ ઓવર છે ને માય વોઇસ ઓવર નામના ફોલ્ડરમાં એડ કર્યું છે. હવે દોસ્તો, આ જે વોઇસ છે ને એને આપણે એડ કરવાનો છે અહીંથી મ્યુઝિક. એમાં આપણું જે વોઇસ ઓવરનું હતું એ વોઇસ ઓવરમાં અહીંયા આવી જવાનું છે. ત્યારબાદ આ વોઇસ ઓવર છે. દોસ્તો, આજે આપણને મળવાનું છે, તો જે વોઇસ ઓવર છે આપણે એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો આવી ગયો છે. એને આપણે ડિનોઇઝ કરી નાખીએ. એટલે અહીંથી ડિનોઇઝ મતલબ કે જે પંખાનો અવાજ કે કોઈ પણ પ્રકારનો અવાજ હોય એ જતો રહે. આટલો પાર્ટ નકામો છે, કારણ અહીંથી આપણે ડિલીટ કરીને અહીંથી અને આપણે આગળ આપી દેશું. દોસ્તો, આજે આપણને મળવાનું છે અવોર્ડ. તો આપણે પહોંચી ગયા છે સપ્તરંગ ક્રિએટર ફીસ્ટમાં. જો જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં આપણે કટ કરીને આગળ વધવાનું છે.
સમય થઈ ગયો તો નાસ્તાનો તો આપણે એકદમથી નાસ્તો કરી લીધો અને ત્યારબાદ નાના મોટા દરેક ક્રિએટરને આપણે જોયા, ખૂબ જ મજા આવી. આ સંપૂર્ણ મિની બ્લોગ જે છે મારી પાસે અગાઉના જે ફૂટેજીસ હતા મેં મારા પ્લાનથી લીધા હતા કે ભાઈ આપણે એક કાર્યક્રમમાં ગયા, ત્યાં આપણે અલગ અલગ ફૂટેજીસ લીધા અને એની એક સ્ટોરી તૈયાર કરી અને આપણે મિની બ્લોગ તૈયાર કર્યો. હજી આની અંદર છે ને આપણે શું કરવાનું છે તમને ખ્યાલ છે? હજી આની અંદર આપણે ટેક્સ્ટ ઉમેરવાના છે, સાઉન્ડ ઉમેરવાના છે, એ બધું ઉમેરાઈ જશે ત્યારબાદ આ સંપૂર્ણ વિડીયો જે છે કમ્પ્લીટ થશે. તો હવે આપણે એડ કરીએ ટેક્સ્ટ અને ત્યારબાદ આપણે એડ કરશું સાઉન્ડ. સાચું એડિટિંગ હવે છે. હવે શું કરવાનું ખબર છે? હવે આ જે હું શબ્દ બોલતો જાઉં છું ને એ શબ્દ પ્રમાણે જે વર્ડ્સ છે ને એ આવતા રહેવા જોઈએ. બરોબર છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ આમાં શરૂઆતમાં હું બોલું છું કે આજે આપણે મળવાનો છે અવોર્ડ, તો આજે આપણે મળવાનો છે અવોર્ડ. બરોબર, આ એક શબ્દ આવવા જોઈએ અને જેમ શબ્દ આવતા જાય ને એમ સાઉન્ડ ઇફેક્ટ પણ આવતી જાય. આ છે ને સૌથી વધારે મિની બ્લોગને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. બરોબર, તો હવે છે ને વધારે સમય ન લેતા હું આમાં પેલા ટેક્સ્ટ એડ કરી દઉં. ટેક્સ્ટ એડ કરતા શરૂઆતમાં શાંતિથી શીખડાવું, ત્યારબાદ ફટાફટ એડિટ કરી લઈશ અને ત્યારબાદ સાઉન્ડ ઇફેક્ટમાં પણ આપણે સેમ પ્રોસેસ ફોલો કરવાના છીએ. તો પહેલી ટેક્સ્ટ એડ કરું, તમે જોઈ લો કઈ રીતે એડ કરું છું અને ત્યારબાદ આપણે સાઉન્ડ ઇફેક્ટ એડ કરવાના છીએ. બરોબર દોસ્તો, આજે આપણને મળવાનો છે અવોર્ડ. બરોબર દોસ્તો, આજે આપણને મળવાનો છે અવોર્ડ. તો આ છે ને લાઈનના ટુકડા આપણે આની અંદર એડ કરવાના છે. તો આપણે એડ કરતા જઈએ. સૌથી પહેલા અહીંથી આપણે એડ કરશું હેડિંગ. બરોબર, તો ચેનલ આપણી ગુજરાતી છે તો આપણે ગુજરાતી શબ્દ લખશું પણ ઇંગ્લિશમાં એને લખવાના છીએ. તો દોસ્તો આપણે આ રીતે લખશું, દોસ્તો. થઈ ગયું. હવે જે પહેલું ટેક્સ્ટ છે ને એ આપણે અહીંયા રાખવાના છીએ. બરોબર છે, અને હવે જે કંઈ બી એડિટ કરશું પહેલા આની અંદર એડિટ કરશું અને પછી એની આપણે ડુપ્લિકેટ કોપી કરતા જશું. જુઓ કઈ રીતે થાય છે. આ છે આજે આપણે દોસ્તો લખ્યું છે ને એના મારે ફોન્ટ ચેન્જ કરવા છે. ક્યાં ફોન્ટ રાખવા છે? તો આમાં અલગ અલગ પ્રકારના ફોન્ટ હશે. જુઓ બાલુભાઈ છે ફોન્ટ, તો આ સરસ ફોન્ટ છે. એ સિવાય આ પણ સારા છે, આ પણ સારા છે, આ વધારે સારા છે. બરોબર છે, તો આપણે આ ફોન્ટ એડ કરવા છે. એ સિવાય આની અંદર કયા કયા ઓપ્શન છે એક્સ્ટ્રા બોલ્ડના? આ વધારે સારા, ચલો આપણને આ ગઈમાં. ઓકે, તો આવા ફોન્ટ આપણે રાખવાના છે. તો ફોન્ટ આપણે સિલેક્ટ કરી તો થોડુંક એને અહીંથી આપણે મોટો કરી દઈશું અને એક્ઝેક્ટલી અહીંયા રાખશું. આ થઈ ગયું છે. હવે આની અંદર આપણે કલર એડ કરશું. કલર ક્યાં રાખવા છે? તો કે ભાઈ આપણે યલો કલર વધારે હાઇલાઇટિંગ હોય છે તો આપણે યલો કલર સિલેક્ટ કરી લઈએ. તો અહીંથી આ યલો કલર આવી ગયો. બરોબર છે, ત્યારબાદ આપણે એને થોડુંક શેડો આપવો છે તો આ રીતે શેડો આવી જશે સરસ મજાનો. તો આ સરસ થઈ ગયું. બરોબર, હવે જેટલા પણ શબ્દ આવશે ને એ બધા આ જ સ્ટાઇલથી આપણે જોઈએ છે. તો આને આપણે ડુપ્લિકેટ કરવાનું. તો દોસ્તો હું પેલી માઇક્રો સેકન્ડમાં જ બોલી જાઉં છું, જોજો દોસ્તો. આજે તો અહીંયા સુધીમાં દોસ્તો બોલાઈ ગયું છે. અહીંથી મેં કર્યું છે કટ. પછી શું બીજો શબ્દ આવે છે? દોસ્તો આજે આપણે દોસ્તો આજે. તો અહીંથી બીજું કટ માર્યું. હવે આ દોસ્તો અહીંયા છે. બરોબર છે, અહીંયા પૂરું થઈ ગયું. ત્યારબાદ આ એવું બીજું અહીંયા આપણે લખવાનું છે આજે. તો અહીંથી આપણે એડ કરશું આજે. બરોબર છે, ડન. જુઓ દોસ્તો, આજે આપણને મળવાનું છે અવોર્ડ. બરોબર દોસ્તો, આજે આપણને અહીંથી પાછું આપણે કટ કરીએ, અહીંયા એડ કરશું આપણને. અગાઉનું હોય એ ડિલીટ કરી નાખવાનું. ત્યારબાદ અહીંયા આવશે મળવાનું છે. હવે છે ને હું થોડું ફટાફટ એડિટ કરી લઉં છું. દોસ્તો મેં છે ને હવે બધા ટેક્સ્ટ એડ કરી દીધા છે. હવે આની અંદર મારે છે ને સાઉન્ડ એડ કરવાના છે અને એનિમેશન એડ કરવાના છે કે ભાઈ જેમ સાઉન્ડ આવતું જાય ને એમ અલગ અલગ એનિમેશન પણ આવતા જાય. આપણે આની અંદર જશું અને અહીંથી આપણે સાઉન્ડ ઇફેક્ટમાં જશું. ત્યારબાદ આ કાર્ટૂનમાં જશું અને આની અંદર એક પ્લોપ નામનું જે સાઉન્ડ છે એ મારે યુઝ કરવું છે. તો અહીંથી આપણે સિલેક્ટ. ઓકે, બરોબર છે. ઝૂમ કરી લઈએ આપણે. જો આ રીતે આવશે. દોસ્તો આજે એને ડુપ્લિકેટ કરીને દરેક જ્યાં આપણા ટેક્સ્ટ ચેન્જ થશે ને દરેક જગ્યાએ આ જે છે એ સાઉન્ડ આવશે. દોસ્તો આજે આપણે અત્યારે એક શબ્દ જે છે એક શબ્દ માટે એ આપણે સાઉન્ડ ઇફેક્ટ જે છે એ એડ કરી દઈએ છીએ. ત્યારબાદ એને થોડી એડજસ્ટ કરી લેશું કે કઈ રીતે એનું જે છે એનિમેશન આવે છે એ પ્રમાણે. ઓકે, જો કઈ રીતે થયું છે. દોસ્તો આજે આપણે મળવાનું છે અવોર્ડ. તો આપણે પૂછી ગયા છે સત્તર ક્રિએટર ફીસ્ટ. તો દોસ્તો આની પહેલાનું જે સાઉન્ડ લીધું એમાં મને એટલી બધી મજા ના આવે એટલે મેં છે ને થોડું સાઉન્ડ ચેન્જ કર્યું છે. સાઉન્ડ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર મેં
છે ને સ્ટિક કટિંગ નામનું જે છે એ લીધું છે અને ત્યારબાદ જે વસ્તુ છે આ રીતની કંઈક બની છે, તમે જોઈ શકો છો. જો આજે આપણને મળવાનું છે અવોર્ડ, તો આપણે પૂછી ગયા છે સપ્તરંગ ક્રિએટર. આ જગ્યા ઉપર રજીસ્ટ્રેશન કરાવીને આગળ વધવાનું હોય છે, તો રજીસ્ટ્રેશન પછી આપણને QR કોડ મળે છે, જે આપણે લઈ લીધું છે. આપણે અલગ અલગ ફૂટેજને ભેગી કરી, ત્યારબાદ એની અંદર વોઇસ ઓવર એડ કર્યો, ટેક્સ્ટ એડ કર્યા, સાઉન્ડ ઇફેક્ટ એડ કરી, આવી રીતે એક સ્ટોરી બેઝ તમે તમારો મિની બ્લોગ કમ્પ્લીટ એડિટ કરી શકો છો. દોસ્તો વિડીયો છે ને આપણો કમ્પ્લીટ એડિટ થઈ ગયો છે. હવે આને આપણે એક્સપોર્ટ કરવાનો છે. તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા જે બ્લુ બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા અલગ અલગ ઓપ્શન આવે છે. તો ઓપ્શનમાં હું આઈડિયલી છે ને 1080 અને 60 FPS માં શૂટ કરેલું હોય તો 60 FPS અથવા 30 FPS માં જ હું સેટિંગ રાખું છું. તો આ જેટલા વિડીયો છે બધા 60 FPS માં શૂટ કરેલા છે. તો અહીંયા 60 છે, 1080 છે. અહીંયા બીટ રેટ જે છે એ હું હંમેશા 13 આપું છું. તો અહીંથી આપણે 13 એડ કરી દીધું અને આ વિડીયો જે છે એ 133 MB નો વિડીયો બનવાનો છે. આ કરી દીધું આપણે એક્સપોર્ટ અને ફાઇનલ રિઝલ્ટ કંઈક આવું છે. દોસ્તો આજે આપણને મળવાનો છે અવોર્ડ, તો આપણે પહોંચી ગયા છે સપ્તરંગ ક્રિએટર ક્વિઝમાં. આ જગ્યા ઉપર રજીસ્ટ્રેશન કરાવીને આગળ વધવાનું હોય છે. તો રજીસ્ટ્રેશન પછી આપણને QR કોડ મળે છે, જે આપણે લઈ લીધો છે અને આગળ જતા જ ઘણા બધા સારા ક્રિએટરો આપણને જોવા મળે છે. દોસ્તો આ સંપૂર્ણ કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યો હતો. આ જગ્યા ઉપર છે ને સ્પેશિયલી સાઇન કરવા માટેનું બોર્ડ હતું, તો આપણે આપણી સાઇન દાબી દીધી. દોસ્તો અહીંથી આગળ વધતા છે ને મને કોણ મળ્યું ખબર છે? તમ તો મોહિત ભાઈની રીલ લાઈક કરો કે હું બેન જરાક બાથરૂમ જતો સમય થઈ ગયો તો નાસ્તાનો, તો આપણે એકદમથી નાસ્તો કરી લીધો અને ત્યારબાદ નાના મોટા દરેક ક્રિએટરને આપણે જોયા. ખૂબ જ મજા આવી. ત્યાં તો આગળ વધતાની સાથે જ આપણે રમેશભાઈ બકોત્રા મળી ગયા. દોસ્તો કોન્ફરન્સ હોલમાં જતાની સાથે જ વાઇબ કંઈક અલગ લેવલની હતી. આ જગ્યા ઉપર કેમેરામેનની મહેનત જોઈને આપણે એમ થઈ ગયું કે ભાઈ આપણે તો કાંઈ નથી કરતા હો. એ પ્રમાણેની મહેનત કેમેરામેનની જોવા મળી. કોન્ફરન્સ હોલ છે ને એમાં મોર દેન 1400થી વધારે ક્રિએટરો આપણને જોવા મળ્યા હતા. ત્યાં તો સ્ટેજ ઉપર આપણને જયભાઈ થડેશ્વર પણ જોવા મળ્યા, જેને જોઈને ખૂબ જ મજા આવી ગઈ. આ બધા ક્રિએટરો જે છે કંઈક ને કંઈક શીખવા માટે આ જગ્યા ઉપર આવ્યા હતા. કોન્ફરન્સ તો પહેલો લેક્ચર પૂરો થયો, ત્યારબાદ સમય થઈ ગયો જમવાનું, તો આપણે આવી ગયા જમવા માટે. જમી લીધા બાદ ત્યાંથી નીકળ્યા ફરી પાછા આપણે આગળની બાજુએ કે જ્યાં અવોર્ડ સેરેમની હતી. અવોર્ડ સેરેમનીમાં સાહેબ જે મજા આવવાની છે એ તો કંઈક અલગ લેવલની છે અને દોસ્તારો ભેગા હોય તો કંઈ ઘટે કાંઈ ન ઘટે. દોસ્તો ત્યાં સુધીમાં એન્ટ્રી થઈ ગઈ હતી CM સાહેબની, તો CM સાહેબને પણ જોઈને ખૂબ જ મજા આવી ગઈ. ત્યારબાદ અલગ અલગ પરફોર્મન્સ જોયા અને ભાઈ બહુ જ અતિશય મજા આવી ગઈ. આ જગ્યા ઉપર છેલ્લે CM સાહેબની સ્પીચ પછી આ સંપૂર્ણ કાર્યક્રમ પૂરો થયો હતો અને આપણને ગિફ્ટ પણ મળી હતી. આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય, કંઈક શીખ્યા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, હાઈપ કરી દેજો અને આવું જ કંઈક નવું શીખવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.